બનાસકાંઠાના દિયોદર જીઆઈડીસી ખાતે તિરંગા યાત્રા યોજી ઉદ્યોગકારોએ પર્વ મનાવ્યો હતો। દિયોદર જીઆઈડીસી ખાતે મહેસાણા જીઆઈડીસીના એમડી સાથે વેપારીઓને ગૃહ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાઈ હતી। દિયોદર જીઆઈડીસીમાં પીવાના પાણી માટે બોર, જીઆઈડીસીમાં વરસાદી પાણીની ભરાવની વ્યવસ્થા, ગૃહ ઉદ્યોગકારો અને મજૂરોને પડતી હાલાકી, વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। મહેસાણા જીઆઈડીસીના એમડી દ્વારા એકાદ મહિનામાં માંગો પૂરી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। અમે ટોટલ એસોસિએશનના સભ્યો મેમ્બરો દરેકે અહીંયા હાજર રહ્યા। તિરંગામાં અમે બધાએ જોડાયા છીએ ધ્વજવંદનમાં। પછી જે જીઆઈડીસીના જે પ્રશ્નના રજૂઆત હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તો માનો કે બોરનો છે, પાણીનો નિકાલ માટેના પ્રશ્નની પણ સાહેબને રજૂઆત કરી। સાહેબે કીધું હું સંતોષકારક જેટલું બને એટલું તમને હું મદદ કરીશ। એવો સાહેબનો જવાબ સારો મળેલો છે અને સાહેબને અમે એક વિનંતી કરીએ છીએ કે જેટલું ઝડપી થાય એટલો અમારો આ કાર્યમાં સહભાગી બની અને અમારા એસોસિએશનને વધુમાં વધુ અને ઝડપીમાં ઝડપી સારો લાભ મળે એવી અપેક્ષા અમે રાખીએ છીએ એસોસિએશન વતી। દિયોદર જીઆઈડીસીમાં લગભગ મંજૂર થઈ ત્યાંથી તકલીફ હતી પાણી નિકાલ માટે, ગટર લાઇનની અને વીજળી લાઇનના ધાબળા ઊંચા કરવા માટે, પછી પાણીના બોરની અને બીજી સ્ટ્રીટ લાઇટની અને અનેક રજૂઆતો હતી, ફાઇલ મૂકેલ હતી। અને આજે મહેસાણા જીઆઈડીસીના એમડી સાહેબ અહીં પધારેલા 14/8/2024ના તિરંગા યાત્રા કાઢી અને પછી મિટિંગ દિયોદર જીઆઈડીસી હોલની અંદર ગોઠવી અને બધા પ્રશ્નો તેમની સામે રજૂઆત કરી અને સાહેબે કહ્યું કે તમારો જે તકલીફો છે તે 1 માસની અંદર દૂર કરી અને ફાઇલ ગાંધીનગર મૂકી દીધી છે। 1 માસની અંદર બધું થઈ જશે અને બોર પણ આજે ટેન્ડર ખુલી જશે અને બોર પણ અઠવાડિયા 10 દિવસમાં બોરનું કામ પણ ચાલુ થશે અને જે પાણીનો નિકાલ જે તકલીફ પડે છે પાણીની જીઆઈડીસીની અંદર એ પણ બહુ નવો થઈ જશે અને પાણી નિકાલ ગટર લાઇન પણ થઈ જશે। એટલે બધા જીઆઈડીસીના ઉદ્યોગકારોને આજ સંતોષકારક જવાબ મળ્યો છે। જયંતિભાઈ દોશી, પ્રમુખ દિયોદર જીઆઈડીસી। આજે ઘણા ટાઈમથી અમે અત્યારે જે આગનિકભાઈ સાહેબ છે તે પોતે તે ડી છે અને એક્સચેન્જના ચાર્જમાં છે। એમને અમે રજૂઆતને ધ્યાને લઈ અને એમણે કીધું તમે વેપારીઓની એક મિટિંગ બોલાવો તો હું ત્યાં આવું હાજર અને તમારા જે વેપારીઓના અને વસાહતના જે પ્રશ્નો હશે એ આપણે સાથે બેસીને ચર્ચા કરશું અને જેટલો થાય એટલો સ્થળ ઉપર નિકાલ કરશું અને નહીં હોય તો અમારાથી બનતી પ્રયત્ન કરી એનું અમે સોલ્યુશન કરી આપશું। આજે અમારા જે પ્રશ્નો હતા જીઆઈડીસીના એમની હાથે મૂકવામાં આવ્યા છે, એમનાથી બનતી પ્રયત્ન કરી અને એમાં મદદ કરવાની વાત કરી છે। બોર માટે વાત કરીએ તો બોરનું ટેન્ડરો પણ ઇસ્યુ થઈ ગયેલા છે। બીજું અમારી જે આ સ્કીમ હતી દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરીને એ લોકો એમના લેવલે ગાંધીનગર મૂકી દીધી છે। એટલે તમારા જે પ્રશ્ન જીઆઈડીના છે એવું તાત્કાલિક સોલ્વ થઈ જશે એવું અમને આજે ખાતરી આપી।